स्टूडेंटों जो हवे आमनोंधनी अंदर આપણે દાખલા નંબર 17 જેમાં પણ જીએસટી નો મુદ્દો હશે યાદ કરાવી ફરીથી જણાય કે એક જ રાજ્યની અંદર જે વ્યવહાર થતો હોય તો એના માટે બંને જીએસટી સીજીએસટી અને એસજીએસટી લગાડાય અને એક રાજ્ય બીજા રાજ્ય સાથે વ્યવહાર કરતો હોય તો માત્ર એક જ ટેક્સ લગાડવાનો આઈજીએસટી बराबर। खरीदी होय त्यारे आवक पूर्ति शब्द वपराय उधार थाय, वेचाण होय त्यारे जावक पूर्ति शब्द वपराय जमा थाय। पछी खरीद परत होय त्यारे आवक पूर्ति जीएसटी जमा थाय अने वेचाण परत होय त्यारे जावक पूर्ति जीएसटी उधार थाय। मालना व्यवहार होय एमां गुड्स टैक्स लागे अने आवक के जावक मतलब आवक के खर्चनो व्यवहार होय तेमां सर्विस टैक्स लागे सेवानो कर एम मानी अने हवे दाखला नंबर 17 ની વાત કરીએ। ક્રિયાંશ પટેલ કે જેઓ કેશોદના છે એમના ચોપડે આમ નોંધ લખો 108 નંબરના પેજ ઉપર ટેક્સ્ટ બુક હોય તો જોવાની તો એમાં ક્રિયાંશ પટેલ કેશોદના ચોપડે આમ નોંધ લખવી છે। એમાં સીજીએસટી લેવાનો છે 9% અને સર્વિસ ઉપર 2.5%, एसजीएसटी वस्तु पर 9%, सेवा पर 2.5% અને आईजीएसटी 18% અને सेवा पर 5%। ટૂંકમાં બંને ટેક્સ 9% आईजीएसटी 18% પ્રમાણે વ્યવહારો જોતા જઈએ। પહેલી તારીખ સુરતના શ્રાવણ પટેલ પાસેથી 40,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો। सूरतना श्रावण पटेल पासेथी 40,000 नो माल 10% वेपारी वटाव और 10% रोकड़ वटावे खरीद्यो। परंतु वेपारी वटाव एनु नाम लखाय नहीं तो 40,000 ना 10% એટલે 4,000 रुपया बाद करी दो तो खरीद खाते उधार 36,000, खरीद खाते उधार 36,000। પછી સુરતના વેપારી છે અહીંયા લોકલ છે એટલે બંને ટેક્સ આવક પૂર્તિ સીજીએસટી ખાતે ઉધાર, આવક પૂર્તિ એસજીએસટી ખાતે ઉધાર પણ કેટલા તો 9% પ્રમાણે 36,000 ના 9% એટલે 3240 અને તે ઉધાર વ્યવહાર છે। સાવન પટેલને રકમ આપવાની બાકી તો તે સાવન ખાતે જમા કરી દો 42,480 રૂપિયા। એટલે માલ આવે છે 36,000 નો માટે ખરીદ ખાતે ઉધાર, આવક પૂર્તિ સીજીએસટી અને આવક પૂર્તિ એસજીએસટી 3240 તે શ્રાવણને આપવાના એના નામે જમા કરી દો 32,480 રૂપિયા। બાળકો બાબત છે હું લખાવતો નથી, તમે જાતે લખી શકો, ઠીક છે। ત્રીજી તારીખનો વ્યવહાર છે અમરાવતી કૌંસમાં મહારાષ્ટ્ર। तरत याद आ जाए आपणो वेपारी गुजरातनो छे, महाराष्ट्र नहीं अमरावतीना वेपारी साथे वेपार करे तो आईजीएसटी लागशे। तो अमरावती महाराष्ट्रना आयुष शाह पासेथी 30,000 नो माल 10% वेपारी वटावे खरीद्यो अने नाणां चेकथी चूकव्या। शुं कहे छे 30,000 नो माल 10% वेपारी वटावे खरीद्यो अने नाणां चेकथी चूकव्या। तो पहला तो 30,000 ना 10% એટલે 3,000 રૂપિયા વેપારી વટાવ બાદ કરી દો એટલે 27,000 રૂપિયાનો માલ ખરીદ્યો। તો ત્રીજી તારીખે લખાય ખરીદ ખાતે ઉધાર 27,000 બરાબર। પણ ગુજરાત રાજ્ય સિવાય બહારનો વેપારી છે એટલે આવક પૂર્તિ આઈજીએસટી ખાતે ઉધાર એના 18% લેખે 4860 રૂપિયા एना 18% એટલે 4860 રૂપિયા आईजीएसटी અને નાણાં ચેકથી ચૂકવ્યા તો તે બેંક ખાતે જમા કરી દઉં 31,860। આટલા રૂપિયા ચેક આપી દીધો, 27,000 નો માલ આવ્યો અને 4860 રૂપિયા आईजीएसटी। तो ત્રીજી તારીખે આમનોંધ બોલાય ખરીદ ખાતે ઉધાર 27,000, आवक पूर्ति आईजीएसटी खाते उधार 4860 અને તે બેંક ખાતે જમા
31,860. ઓકે બાળકો, ત્યાર પછી આવશે 5મી તારીખ. 5 તારીખે છે અમદાવાદના અંશ અવસ્થીને 50,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, અડધી રકમ ચેકથી મળી. અમદાવાદનો વેપારી છે, લોકલ અહીંનો છે, 2 ટેક્સ લાગશે, 99% લેખે. શું કહે છે? અમદાવાદના અંશ અવસ્થીને 50,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, અડધી રકમ ચેકથી મળી. 50,000ના 10% એટલે 5,000 વેપારી વટાવ કપાતા 45,000 રૂપિયાનો માલ વેચ્યો અને અડધા નાણાં ચેકથી મળ્યા. એનો મતલબ અડધા લેવાના બાકી. તો 45,000નો માલ વેચીએ છીએ, અડધો ચેક મળે છે ને અડધા લેવાના બાકી. પહેલા તો લેવાના બાકી એ આપણું લેણું કહેવાય, એ વ્યક્તિના નામે ઉધાર કરાય. કોઈ પણ વ્યક્તિ પાસે લેવાના એટલે એના ખાતે ઉધાર કરાય. કોઈ પણ વ્યક્તિને આપણે આપવાના તો દેવું એના નામે જમા કરાય. તો અંશ ખાતે ઉધાર, અડધી રકમનો ચેક આપો છો એટલે બેંક ખાતે ઉધાર, અને તે માલ વેચો છો તો તે વેચાણ ખાતે જમા. પહેલા તો વેચાણ કેટલા રૂપિયા? 45,000નો માલ વેચ્યો તો 45,000. પણ અહીંનો લોકલ વેપારી છે કે બંને ટેક્સ, તો તે જાવક પૂરતી CGST ખાતે અને તે જાવક પૂરતી SGST ખાતે. 45,000ના 9% લેખે, એના 9% લેખે 4,050. તો 45,000 રૂપિયાનો માલ વેચ્યો, 4,050 SGST, 4,050 CGST, એમ ટોટલ જે રકમ થાય એના અડધા કે અંશ પાસે લેવાના અને અડધો ચેક મળી ગયો તો 26,550 રૂપિયા અંશ પાસે લેવાના અને 26,550નો ચેક મળી ગયો. એટલે અડધી રકમ લેવાની, અડધા નાણાં મળી ગયા. તો પછી આમનું બોલાય 5 તારીખે અંશ ખાતે ઉધાર 26,550. પછી બેંક ખાતે ઉધાર 26,550. તે વેચાણ ખાતે જમા 45,000. તે જાવક પૂરતી CGST ખાતે જમા 4,050. તે જાવક પૂરતી SGST ખાતે જમા 4,050. ઓકે બાળકો, 3 ટાઈપના વ્યવહાર થયા. પહેલો અને બીજો ખરીદીના હતા, ત્રીજો વ્યવહાર હતો વેચાણનો. પણ પહેલો વ્યવહાર હતો એ ઉધાર વ્યવહાર હતો. શાળાને આપણે નાણાં આપવાના હતા. ત્રીજી તારીખે જોયું રોકડ વ્યવહાર, ચેકથી નાણાં આપી દીધા. અને 5મી તારીખે જોયું અંશત વ્યવહાર હતો, અડધા નાણાં રોકડા મળી ગયા અને અડધા મળવાના બાકી છે, અંશત વ્યવહાર કહેવાય. પછી આગળ 8 તારીખ નાગપુર કૌંસમાં મહારાષ્ટ્ર. તરત યાદ આવે મહારાષ્ટ્ર એટલે અન્ય રાજ્ય, અને અન્ય રાજ્યનો વ્યવહાર હોય, અન્ય રાજ્યનો વ્યવહાર હોય તો એમાં એક જ ટેક્સ લાગે IGST. તો નાગપુર મહારાષ્ટ્રના નીલ મહેતાને 20,000નો માલ 10% વેપારી વટાવાને 5% રોકડ વટાવે વેચ્યો. 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે નીલ મહેતાને વેચ્યો. અને ત્યાંના હતા એ નાગપુર મહારાષ્ટ્રના. એક ટેક્સ લાગશે IGST. પહેલા તો નીલ મહેતાને માલ વેચો છો, ઉધાર વ્યવહાર, એની પાસે નાણાં લેવાના, તો નીલ મહેતા ખાતે ઉધાર. તે માલ વેચો છો માટે તે વેચાણ ખાતે જમા, અને તે બહારની રાજ્યનો વેપારી છે એટલે તે જાવક પૂરતી IGST ખાતે. તો નીલ પાસે લેવાના છે માટે લેણું નીલ મહેતા ખાતે ઉધાર થાય. માલ વેચો છો તો વેચાણ ખાતે જમા થાય, અને તે જાવક પૂરતી IGST ખાતે જમા. પહેલા તો જુઓ કેટલા રૂપિયાનો માલ હતો? તો 20,000નો માલ, એના 10% એટલે 2,000 રૂપિયા વેપારી વટાવ કાપી લઈએ તો વેચાણ ખાતે જમા 18,000. જેટલો માલ વેચો છો એના 18% IGST. 18,000ના 18% એટલે 3,240 રૂપિયા IGST. 18,000ના 18% એટલે 3,240 રૂપિયા IGST. તો પછી નીલ મહેતા પાસે કેટલા રૂપિયા લેવાના? 21,240. 18,000 રૂપિયા માલના અને 3,240 રૂપિયા IGST ના, એમ કરી 21,240 રૂપિયા આપણે લેવાના.
આપણું લેણું એના નામે ઉધાર કરાય. ત્યાર પછી આવશે વિદ્યાર્થીઓ 11મી તારીખ. 11 તારીખ સાંભળજો. ત્યારે શું કહે છે? સુરતના સાવન પટેલને 1/4 ભાગનો માલ પરત કર્યો અને જીએસટીની પ્રમાણસર રકમ વધે મળી. સુરતના સાવન પટેલને ચોથા ભાગનો માલ પરત કર્યો. સુરતના સાવન પટેલને ચોથા ભાગનો માલ પરત કર્યો. હવે જુઓ, એની પાસેથી ખરીદ્યો તો કેટલો માલ? 36,000. એનો ચોથો ભાગ એટલે 9,000. ખરીદ્યો તો માલ 36,000, એનો ચોથો ભાગ એટલે 9,000 રૂપિયાનો માલ આપણે એને પરત કર્યો. પરત કરીએ એટલે સાવન લેનાર છે, માટે સાવન ખાતે ઉધાર. તે ખરીદેલો માલ પાછો જાય તો ખરીદ પરત ખાતે જમા કરાય, અને વેચેલો માલ પાછો આવે તો વેચાણ પરત ખાતે ઉધાર કરાય. તો સાવનને માલ પાછો આપો એટલે સાવન લેનાર, અને માલ પાછો જાય તો ખરીદ પરત ખાતે જમા કરીશું. તો સાવન ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. પણ શું લોકલ વેપારી છે, જ્યારે ખરીદ્યો હોય ત્યારે આવક પૂરતી જીએસટી ઉધાર હોય, ખરીદ પરત કરીએ, ખરીદેલો માલ પાછો મોકલીએ ત્યારે આવક પૂરતી જીએસટી જમા કરાય. તો તે આવક પૂરતી સીજીએસટી ખાતે અને તે આવક પૂરતી એસજીએસટી ખાતે. પહેલા તો 36,000 નો માલ ખરીદ્યો હતો, એનો ચોથો ભાગ એટલે 9,000 રૂપિયાનો માલ પાછો આપી દો. 9,000 અને એના 9% સીજીએસટી 810 અને 9% એટલે એસજીએસટી 810. તો સાવન પાસે કેટલા રૂપિયા લેવાના? 10,620 રૂપિયા પરત લેવાના, પાછા લેવાના આટલા રૂપિયા. ઓકે. તો પછી આવશે 16 તારીખ. નાગપુરના નીલ મહેતા પાસેથી 1/5 ભાગનો માલ પરત મળ્યો અને જીએસટીની પ્રમાણસર રકમ વધે આપી. નાગપુર એટલે બહારનું રાજ્ય કહેવાય, માટે એક જ ટેક્સ હોય આઈજીએસટી. અને નીલ મહેતા પાસેથી 1/5 ભાગનો માલ પરત મળ્યો. તો માલ પરત મળે એટલે એને વેચાણ પરત કહેવાય, અને માલ પરત કરીએ તો એને ખરીદ પરત કહેવાય. એટલે નાગપુરના નીલ મહેતા પાસેથી 5મા ભાગનો માલ પરત આવ્યો, અને પરત આવે તો એને કહેવાય વેચાણ પરત. તો વેચાણ પરત ખાતે ઉધાર એટલે વેચેલો માલ પાછો આવે છે, તો વેચાણ પરત ખાતે ઉધાર. પણ કેટલા? તો નીલ મહેતાનો વ્યવહાર જોયો, કેટલા રૂપિયાનો માલ વેચ્યો હતો? 18,000. કેટલાનો માલ વેચ્યો હતો? 18,000. અને એનો 5મો ભાગ 18,000નો માલ આપણે એને વેચેલો, એનો 5મો ભાગ અને 3600નો માલ પરત આવે. તો વેચાણ પરત ખાતે ઉધાર 3600. વેચાણ પરત ખાતે ઉધાર 3600. પછી જાવક પૂરતી આઈજીએસટી ખાતે ઉધાર, કારણ કે વેચાણ કર્યું હોય, વેચવું હોય ત્યારે જાવક પૂરતી આઈજીએસટી જમા હોય, તો વેચાણ પરત હોય ત્યારે જાવક પૂરતી આઈજીએસટી ઉધાર થઈ જાય. તો જાવક પૂરતી આઈજીએસટી ખાતે ઉધાર એના 9% લેખે 18% લેખે 648 અને તે નીલ મહેતા આપનાર છે એના નામે જમા કરી દો 4,248. તો 16 તારીખે બોલીશું વેચાણ પરત ખાતે ઉધાર. વેચેલો માલ પાછો આવે છે 3600. જાવક પૂરતી આઈજીએસટી ખાતે ઉધાર 648 અને તે નીલ મહેતાને આપવાના બાકી 4,248 રૂપિયા. ઓકે. ત્યાર પછી આવશે બાળકો 21મી તારીખ, ત્યાર પછી 24મી તારીખ આવશે. 24 તારીખ ઓફિસ માટે 40,000નું કમ્પ્યુટર શુભ ઇમ્પોર્ટેન્ટમાંથી ખરીદ્યું, નાણાં ચેકથી ચૂકવ્યા. ઓફિસ માટે ખરીદીએ એટલે આ ધંધા માટે મિલકત કહેવાય. ઓફિસ માટેનું કમ્પ્યુટર એ ધંધા માટે મિલકત ગણાય. અને કોઈ પણ મિલકત ખરીદો એટલે મિલકત આવે તો મિલકત ખાતે ઉધાર કરાય.
અને સામે નાણાં ચેકથી આપી દીધા, બેંક ખાતે જમા કરીશું. તો 40,000 નું કમ્પ્યુટર ખરીદો તો કમ્પ્યુટર ખાતે ઉધાર 40,000 ખરીદી કરો. અને અહીંયા લોકલ કશું નથી કીધું તો આ લોકલ વિસ્તાર સમજી લેવાનો. કોઈ રાજ્ય કોઈ શહેરનું નામ ન આપે તો આપણે પોતાનું શહેર હશે એવું માની લેવાનું લોકલ. તો બંને ટેક્સ આવક પૂર્તિ સીજીએસટી ખાતે ઉધાર, આવક પૂર્તિ એસજીએસટી ખાતે ઉધાર. ખરીદો એટલે આવક પૂર્તિ, વેચાણ કરો ત્યારે જાવક પૂર્તિ શબ્દ વપરાય. ખરીદ પરત હોય ત્યારે આવક પૂર્તિ જમા થાય અને વેચાણ પરત હોય ત્યારે જાવક પૂર્તિ ઉધાર થાય. તો આ મિલકત ખરીદો છો એટલે આવક પૂર્તિ, પણ લોકલ વિસ્તાર બે ટેક્સ સીજીએસટી અને એસજીએસટી. કેટલા તો 9%. 40,000 ના 9% એટલે 3600. તો તે ચેક આપી દો એટલે બેંક ખાતે જમા 47,200. તો આની આમનું બોલાય કમ્પ્યુટર ખાતે ઉધાર 40,000, આવક પૂર્તિ સીજીએસટી ખાતે ઉધાર 3600, આવક પૂર્તિ એસજીએસટી ખાતે ઉધાર 3600, તે બેંક ખાતે જમા 47,200. ઓકે, તો કમ્પ્યુટર ખરીદ્યું 40,000 નું, પણ 3600 પ્રમાણે ટેક્સ એટલે આપણે કુલ કેટલા રૂપિયાનો ચેક આપી દીધો? 47,200 રૂપિયાનો ચેક આપણે વેપારીને આપી દીધો હશે. પછી આગળ 30 તારીખ ઓફિસ ભાડાના 10,000 રૂપિયા ચેકથી ચૂકવ્યા. ઓફિસ ભાડાના 10,000 રૂપિયા ચેકથી ચૂકવ્યા. હવે ઓફિસ ભાડું 10,000 રૂપિયા આપણે ચેકથી ચૂકવીએ તો ઓફિસ ભાડું એ આપણો ખર્ચ કહેવાય, એટલે ઓફિસ ભાડા ખાતે ઉધાર કરાય. પણ ખર્ચનો વ્યવહાર હોય ત્યારે આવક પૂરતી જીએસટી ઉધાર આવે, અને જો આવકનો વ્યવહાર હોય તેમાં જાવક પૂરતી જીએસટી જમા કરાય. અને આવકનો વ્યવહાર હોય કે ખર્ચનો વ્યવહાર હોય તો સર્વિસ ટેક્સ લાગે, સેવાનો કર લાગે. સાંભળજો, ખર્ચનો વ્યવહાર હોય કે આવકનો વ્યવહાર હોય ત્યારે એમાં સર્વિસ ટેક્સ લાગે, સેવાનો ટેક્સ. હવે ખર્ચ ચૂકવીએ ત્યારે આવક પૂરતી જે તે જીએસટી ઉધાર કરવાનું, અને આવક મળે તો જે તે જીએસટી જાવક પૂરતી જે તે જીએસટી જમા કરવાનું. તો અહીંયા ઓફિસ ભાડાના ચૂકવીએ તો આ ચૂકવેલું ભાડું આપણો ખર્ચ કહેવાય, એટલે ઓફિસ ભાડા ખાતે ઉધાર કરાય 10,000. પછી આવક પૂરતી સીજીએસટી ઉધાર, આવક પૂરતી એસજીએસટી ઉધાર, અને તે ચેક આપી દેવાનું એટલે બેંક ખાતે જમા થાય. તો જુઓ 10,000 રૂપિયા ભાડાના ચૂકવીએ, અહીંયા લખું છું તો આપણે તારીખ આપી છે 30મી તારીખ. અહીંયા લખું છું બાળકો 30 તારીખ. તો ઓફિસ ભાડા ખાતે ઉધાર, ઓફિસ ભાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા ચૂકવ્યા? 10,000. ઓફિસ ભાડું 10,000 રૂપિયા ચૂકવ્યું, અને હવે બંને સર્વિસના ટેક્સ કેટલા છે? 2.5% પ્રમાણે. તો આવક પૂરતી સીજીએસટી ઉધાર આના 2.5% એટલે 250. પછી આવક પૂરતી એસજીએસટી ઉધાર 250, અને તે ચેક આપી દો, મતલબ તે બેંક ખાતે ચેક આપો એટલે નાણાં આપનાર બેંક, પણ બેંક કેટલા રૂપિયાનું આપણા ખાતામાંથી આપી દેશે? 10,500. એટલે 10,000 રૂપિયા ભાડું અને 250 રૂપિયા લેખે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો કર, એમ કરી 10,500 રૂપિયાનો ચેક આપણે ભાડાનો આપવો પડશે. પછી કહે છે 31 તારીખે ગોડાઉન ભાડાના 20,000 ચેકથી મળ્યા. ગોડાઉન ભાડાના 20,000 રૂપિયા ચેકથી મળ્યા. સાંભળજો, 20,000 રૂપિયા ગોડાઉન ભાડાના ચેકથી મળ્યા. મળે એટલે બેંક ખાતે ઉધાર કરાય. તે મળેલું ભાડું આપણી આવક કહેવાય, તો મળેલા ભાડા ખાતે જમા કરાય. પણ આવક મળે એટલે જે તે જાવક પૂરતી જીએસટી જમા કરાય. કેટલા? તો 2.5% લેખે. તો પછી અહીંયા કહી શકાય કે ગોડાઉન ભાડાના 20,000 ચેકથી મળ્યા. કઈ તારીખે? 31 તારીખ. સાંભળજો બાળકો, અહીંયા લખજો
तो पहला तो चेक थी मळे એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે મળેલ ગોડાઉન ભાડા ખાતે, તો તે ગોડાઉન ભાડા ખાતે પણ ગોડાઉન ભાડું કેટલા રૂપિયા મળ્યું છે 20000, ગોડાઉન ભાડાના કેટલા રૂપિયા મળ્યા 20000, પણ તે જો ખર્ચ હોય તો આવક પૂરતી જીએસટી ઉધાર થાય, आवक होय तो जावक पूर्ति जीएसटी उधार थाय, तो आ सीजीएसटी અને તે જાવક પૂર્તિ एसजीएसटी કેટલા તો સર્વિસનો 2.5% ટેક્સ, આના 2.5% એટલે 25 નું 50 500 રૂપિયા થાય, 500 રૂપિયા થાય, તો 20000 રૂપિયા એ ગોડાઉન ભાડાના અને 500 રૂપિયા ટેક્સના એમ કરીને આપણને કેટલા રૂપિયાનો ચેક મળશે 21000 રૂપિયાનો ચેક મળશે, 20000 રૂપિયા ભાડાના અને બંને 500 રૂપિયા પ્રમાણે ટેક્સ માટે 31 તારીખે બોલી શકાય કે બેંક ખાતે ઉધાર 21000 તે ગોડાઉન ભાડા ખાતે જમા 20000 તે જાવક પૂરતી સીજીએસટી જમા 500 તે જાવક પૂરતી एसजीएसटी जमा 500। ओके बाळको, एक खर्चनो व्यवहार હતો, એક આવકનો હતો, અને છેલ્લે 31 તારીખ ભોપાલ મધ્ય પ્રદેશ मतलब 12નું રાજ્ય એક જ ટેક્સ લાગે आईजीएसटी, મધ્ય પ્રદેશના વેપારી પાસેથી કમિશનના 25000 ચેકથી મળ્યા, કમિશનના 25000 રૂપિયા ચેકથી મળ્યા અને મળે એટલે બેંક ખાતે ઉધાર, कमिशन खाते जमा कराए, पण एक पर टैक्स 12નો વેપારી છે એટલે જાવક પૂરતી आईजीएसटी जमा થાય, तो પહેલા તો કમિશનના 25000 રૂપિયા ચેકથી મળ્યા અને મળે એટલે ચેક આવે તો લખશું બેંક ખાતે ઉધાર, તે આ મળેલું કમિશન આપણી આવક કહેવાય, તો તે કમિશન ખાતે જમા, પણ કમિશન કેટલા રૂપિયા મળે છે 25000, तो 25000 रुपया कमिशन મળે છે, પણ ત્યાંથી ભોપાલ મધ્ય પ્રદેશ અન્ય રાજ્ય એક જ ટેક્સ લાગે आईजीएसटी કેટલા ટકા 5%, તો તે આવક મળે એટલે જાવક પૂરતી आईजीएसटी ખાતે, તે જાવક પૂરતી आईजीएसटी આના 5%, 25000 ના 5% એટલે 1250 રૂપિયા થાય, આના 5% માટે 26250 રૂપિયાનો ચેક આવશે, કેટલા રૂપિયાનો ચેક આવશે 26250, તો એની આવક બોલાય બેંક ખાતે ઉધાર 26250 તે કમિશન ખાતે જમા 25000 અને તે જાવક પૂરતી आईजीएसटी ખાતે જમા 1250। ओके बाळको, અહીંયા આપણે જે વ્યવહાર આ દાખલામાં આપ્યા હતા તે બધા વ્યવહાર મેં પૂરા કર્યા, ફરી એક વખત શોર્ટમાં યાદ કરાવી દઉં જીએસટી નો મુદ્દો, જો રાજ્યની અંદરનો જ વેપાર હોય તો બે જીએસટી લગાડજો, एसजीएसटी અને सीजीएसटी। एसजीएसटी એટલે રાજ્ય સરકારનો વેરો અને सीजीएसटी એટલે કેન્દ્ર સરકારનો કર। આપણો રાજ્યનો વેપારી બીજા રાજ્ય સાથે વેપાર કરે તો એક જ ટેક્સ લગાડજો आईजीएसटी, જેને સંકલિત વસૂલ કહેવાય। પછી માલ ખરીદો ત્યારે આવક પૂરતી जीएसटी ઉધાર થાય, માલ વેચો ત્યારે જાવક પૂરતી जीएसटी જમા થાય, વેચેલો માલ પાછો આવે વેચાણ પરત તો જાવક પૂરતી जीएसटी ઉધાર થાય, ખરીદેલો માલ પાછો મોકલો तो खरीद परत होय तो आवक पूरती जीएसटी जमा थाय, मिलकत खरीदो तो पण आवक पूरती जीएसटी उधार थाय, कोईपण खर्चनो व्यवहार होय खर्चना चूकवो, खर्चना नाणां चूकवीए तो आवक पूरती जीएसटी उधार थाय, अने आवक मळे आवक मळती होय तो जावक पूरती जेते जीएसटी जमा थाय। बस आटलू तमारे याद राखवू पड़े। ओके बाळको, तो आ दाखलो अहींया कम्प्लीट थाय, आनी साथे आ प्रकरण पण अहींया आम नोंधनुं प्रकरण कम्प्लीट थाय
હવે તમારે એક કામ કરવાનું છે, થોડાક દાખલાઓ તમને હોમવર્કમાં આપું, થોડાક દાખલાઓ હોમવર્કની અંદર થોડાક એટલે આપતો જુઓ ને બધા જ ઉદાહરણ તમારે હોમવર્કમાં લખવાના છે. ક્યાંથી ચાલુ કરજો તો તમે ઉદાહરણ નંબર 3 થી ચાલુ કરજો. ઉદાહરણ નંબર 3 હોમવર્કમાં ટીક કરતા રહેજો. ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6, ઉદાહરણ નંબર 7, ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 10 રહેવા દેજો. 3 વ્યવહાર છે એટલે કરી નાખજો. 3 વ્યવહાર છે તો શું બાકી રાખે? ઉદાહરણ નંબર 10, પછી ઉદાહરણ નંબર 11 અને 11 પછી 12 રહેવા દેજો. પછી ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 14, બસ 14 સુધી 15 16 રહેવા દેજો, કોઈ જરૂર નથી. તો 14 સુધીના ઉદાહરણ તમારે ગણી નાખવાના. આટલા ઉદાહરણ જે મેં કીધા, ઉદાહરણ નંબર 5 થી કીધું ને, તો એ બધું કામ ફરજિયાત તમારે હોમવર્કમાં કરવાનું. બરાબર? અહીંયા સ્કૂલમાં ચોપડા નોંધાવવામાં આવશે, કમ્પલસરી તમારે સબમિટ કરાવવા પડશે. ઓકે, તો આજે આ કામ આપણે રહેવા દઈએ. એને સાથે કામ નોંધનું પ્રકરણ પૂરું થાય અને પછી હવે આપણે પેટા નોંધ શરૂ કરવાના છીએ. કારણ કે હિસાબી સમીકરણની કોઈ જરૂર નથી અત્યારે, હાલ પૂરતું 15-20 મિનિટનું કામ છે, એને નથી લેવું. એના પછીનું પેટા નોંધ જે આપણે પહેલી પરીક્ષા માટે ખાસ ઉપયોગી ચેપ્ટર, એને શરૂ કરવાના છીએ. તો આજના દિવસે આટલું કામ આપણે રહેવા દઈએ. ઓકે.